રાધે રાધે દોસ્તો. ગરુડ પુરાણમાં માનવ જીવન અને હિન્દુ ધર્મશાસ્ત્રો સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવવામાં આવી છે. આ પુરાણમાં પત્નીના એવા 7 ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે જો કોઈ સ્ત્રીમાં હોય તો તે ઘરને સ્વર્ગ બનાવી દે છે અને તેના પતિને અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. આવો જાણીએ ગરુડ પુરાણ અનુસાર ગુણવાન પત્નીના 7 લક્ષણો. ગૃહ કાર્યમાં દક્ષ, ઘરના કામમાં નિપુણ. જે સ્ત્રી ઘરના તમામ કાર્યો સુંદર રીતે વ્યવસ્થિત અને સમજદારીપૂર્વક સંભાળે છે તે ઘરની શોભા વધારે છે. તેના આવવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે. પ્રિય વંદા, મીઠું બોલનારી. મીઠી અને નર્મ વાણી એ સ્ત્રીનું સૌથી મોટું આભૂષણ છે. જે પત્ની પોતાના પતિ, પરિવાર અને અન્ય લોકો સાથે પ્રેમથી અને કડવાશ વગર વાત કરે છે તેના ઘરમાં ક્યારેય કલેશ થતો નથી. પતિવ્રતા અને એકનિષ્ઠ. જે પત્ની પોતાના પતિ પ્રત્યે પૂરી નિષ્ઠા, સમર્પણ અને વફાદારી રાખે છે તે પરિવારની મર્યાદા જાળવી રાખે છે. તે દરેક પરિસ્થિતિમાં પતિની પડખે ઊભી રહે છે. ધર્મનું પાલન કરનારી. જે સ્ત્રી ઈશ્વર ભક્તિ, સંસ્કાર, પૂજાપાઠ અને સમૃદ્ધિ લાવે છે તેના સંસ્કારોથી આવનારી પેઢી પણ શ્રેષ્ઠ બને છે. મહેમાનોનું સન્માન કરનારી. ગરુડ પુરાણ અનુસાર જે ઘરની સ્ત્રી ઘરે આવતા અતિથિઓ અને વડીલોનું આદર સત્કાર ખુશ થઈને કરે છે તે ઘર પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. સંતોષી અને સંયમી સ્વભાવ. જે સ્ત્રી પાસે જે પણ સંસાધનો કે પરિસ્થિતિ હોય તેમાં સંતોષ માને છે અને નકામો ખર્ચ કરતી નથી તે પતિ માટે મોટો સહારો સમાન છે. મુશ્કેલ સમયમાં પણ તે ધૈર્ય જાળવી રાખે છે. પતિનું હિત ઈચ્છનારી. જે પત્ની દરેક સમયે પોતાના પતિના સ્વાસ્થ્ય, પ્રગતિ અને ભલાઈ વિશે વિચારે છે તથા પતિની આજ્ઞા અને સલાહનું સન્માન કરે છે તે ઘરમાં ક્યારેય દુઃખ આવવા દેતી નથી. ગરુડ પુરાણ મુજબ જે પતિને આ 7 લક્ષણો ધરાવતી ગુણવંત પત્ની મળે છે તેના માટે પૃથ્વી પર સ્વર્ગનો અનુભવ થાય છે અને તેનું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે.